આભૂષણોમાં ભગવાનના દર્શન। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને સોનાના આભૂષણ પહેરાવવામાં આવ્યા છે। વહેલી સવારથી જ ભગવાનના અલૌકિક દર્શન ખુલ્લા મુકાયા છે। ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પણ પહોંચી રહ્યા છે। ભક્તોએ મંદિર પરિસરમાં ધૂન બોલાવી અને રમઝટ પણ જમાવી છે। છેલ્લા 5 દિવસથી અમે અહીં આવી અને ભજન કરીએ છીએ, ભક્તોનું કહેવું છે। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને આજ નિજ મંદિર ખાતે ભગવાનના સોના આભૂષણ, સોના વેશમાં દર્શન કરવા માટે લોકો અહીંયા પહોંચ્યા છે। ભાવિક ભક્તો અહીંયા દર્શન કરી રહ્યા છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, ભાવિક ભક્તો વહેલી સવારથી જ અહીંયા પહોંચ્યા છે અને દર્શન કરી રહ્યા છે। સાથે જ નિજ મંદિરની વાત કરવામાં આવે તો લોકો ભજન પણ કરી રહ્યા છે। ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાજીને રીઝવવા માટે ભજન પણ અહીંયા કરી રહ્યા છે અને કંઈક ભક્તિનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। જે ભાવિક ભક્તો આવ્યા છે તેમની સાથે ખાસ વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું। ભગવાનના સોના વેશના દર્શન કરવા માટે તમે આવ્યા છે, કેવું આમ મંદિરમાં કેવો માહોલ લાગી રહ્યો છે અત્યારે તમને? માહોલ અત્યારે મંદિરનો બહુ ભક્તિપૂર્ણ છે। ભગવાનની 149મી રથયાત્રા નિમિત્તે અમે દર્શન કરવા આવ્યા છીએ અને બહુ ભક્તિમય વાતાવરણ બની ગયું છે અને બહુ ઉલ્લાસ છે ભક્તોમાં। દર વર્ષે આવીએ છીએ। અન્ય પણ છે, તેમની સાથે પણ વાતચીત કરીશું। કેવો માહોલ આમ? અત્યારે તો 149મી રથયાત્રાનો ભક્તિમય માહોલ છે। અમે દર વર્ષે આવીએ છીએ, જોકે રથયાત્રામાં બહુ જ સારું આયોજન હોય છે આ લોકોનું અને દર વખતે આટલી જ ભીડ હોય છે। રથયાત્રાનું મહોત્સવ જ કંઈક અલગ હોય છે। રથયાત્રાનો મહોત્સવ અને ઉત્સાહ જ કંઈક અલગ હોય છે। બીજા એક ગ્રુપ છે તે પણ અહીંયા ભજન કરી રહ્યા છે, તેમની સાથે પણ ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। રાધાજીનો ઝાંઝરિયો, રાધાજીનો ઝાંઝરિયો, ઝાંઝર કાઢો તો એક રોકડો રે આપું, કોઈ કે દિન તને માખણ હું આપું, કોઈ કે દિન તને માખણ હું આવ્યો। રાધાજીનો ઝાંઝરિયો, રાધા બહુ સરસ મસ્ત મજા આવે, બહુ મજા આવે। અમે દર વખત અહીંયા આવીએ છીએ, મતલબ સાલ में 2, 4, 5 વર્ષ વખત તો આવીએ। અમદાવાદના રહેવાસી છું, પર આજના દિવસ તો બહુ આનંદ જે આવે છે ને આવે છે। અહીં ભગવાનને એટલા મસ્ત સજાયા છે, એ બધું જોઈને અમે અંદરથી બહુ આનંદ આવે છે। ભગવાનના પ્રાંગણમાં બહુ જ સરસ લાગે, બસ અહીંયા જ બેઠા રહે। તો હતા અને ભક્ત જે ભગવાનનું જે આંગણું છે, જે મંદિર છે, તે મંદિરમાં જ અમે રહીએ। દર વર્ષે અમે આવીએ છીએ અને પરંતુ જે આજનો જે દર્શનનો જે મહિમા છે તે કે મહિમા જ અલગ છે અને તેના જ દર્શન કરવા માટે તેઓ લોકો ભાવિક ભક્તો વહેલી સવારથી જ આવી ગયા હતા અને મંદિરમાં પણ તેઓ ભજન ભક્તિ કરી રહ્યા હતા। કેમેરામેન પરેશ રાજપૂત સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો મોટી સંખ્યામાં ભક્તો અત્યારે પહોંચી રહ્યા છે। સોનાના આભૂષણોમાં ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો જગન્નાથ મંદિર ખાતે ઉમટી રહ્યા છે। એક દિવસ બાકી રહી ગયો છે રથયાત્રામાં, એ પહેલાની તૈયારીઓ। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા આવતીકાલે એટલે કે 16 જુલાઈ અને ગુરુવારના રોજ અમદાવાદમાં યોજાનારી છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ અમદાવાદ શહેરની નગરચર્યાએ જશે, ત્યારે એક દિવસ પહેલા એટલે કે આજના આ મંદિરના દ્રશ્યો છે કે ભગવાનને હજુ પણ નજર લાગેલી છે અને તેમને આંખે પાટા હજુ પણ બાંધેલા છે। જ્યારે આવતીકાલે જ્યારે રથયાત્રા નીકળશે એ પહેલા મંગળા આરતી થશે, ત્યારે તેમને આંખ ઉપરથી પાટા ખોલવામાં આવશે। પરંતુ આજની વાત કરવામાં આવે તો આજે હવે તમે જે રીતના નીચે દ્રશ્યો જોઈ રહ્યા છો, ત્યાં આ ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાના જે છે તેમની આગળ સોનાના આભૂષણો મૂકવામાં આવ્યા છે। કરોડો રૂપિયાના સોનાના આ આભૂષણો છે અને તેઓને સોનાનો શણગાર કરાવવામાં આવશે। લગભગ 11 વાગ્યાની આસપાસ સોનાનો આભૂષણ તેમને કરાવવામાં આવશે અને ત્યારબાદ દર્શન માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે। મહત્વની વાત કરવામાં આવે તો આજના દિવસમાં ભગવાન
જગન્નાથ, બહેન સુભદ્રા અને બળદેવજી સોનાના શણગાર સાથે ભાવિક ભક્તોને દર્શન આપશે અને ત્યારબાદ ગજરાજોની પૂજા વિધિ થશે અને ત્રણેય રથ અંદર મંદિરની જે પ્રાંગણ છે તે પ્રાંગણમાં લાવવામાં આવશે અને તેની પૂજા વિધિ કરવામાં આવશે. ત્યારે આ જે દ્રશ્યો છે કે ભગવાન હવે સોનાના કહી શકાય કે સોનું પહેરશે, સોનાના વસ્ત્રો ધારણ કરશે અને ભાવિક ભક્તોને દર્શન આપશે. ત્યારે ભાવિક ભક્તો પણ સોના વેશમાં ભગવાનના દર્શન કરીને ખૂબ જ ધન્યતા પણ અનુભવશે અને આ માટે વિશિષ્ટ આજે આખો દિવસ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સોના વેશ ધારણ કરીને ભક્તોને દર્શન આપશે. કેમેરામેન પરેશ રાજપૂત સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.